માડી તારા કોળે માથું જાણે સ્વર્ગ જગ હજુ જોઈ રાખો ચોથી ચોથી આવે અત્યારે ચોક એ દુશ્મનો હોય જ. દુશ્મનો દરેક ના હોય અત્યારે હોય જ, મારી બસ્તી ના હોય વિરોધીઓ કાપતી બોલવા વાળા, પણ એમના જવાબ આપવામાં હું એક્સપર્ટ માતા છું. મન કોક દબાવવાની કોશિશ કરે ને ત્યાંથી 4 ગણી ઉછરું. સ્પ્રિંગ એમને ખબર નહીં, પણ દુનિયાને જો કદાચ ચકીડીએ ના ચડાવલે આવી ગયો છે ખુખાર મેરડીનો રવિવાર, તો કમેન્ટમાં લખી દો રામ માડી રામ. હું તો રવિવારે આવું મેલડી તમને મળવા. એટલે હું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાઉં છું અને બીજી રામવાડી મેલડીમાં તરીકે ઓળખાઉં છું. પણ હું ખુખાર મેલડી ગણો કે હું રામવાડી મેલડી ગણો, હું એક જ માતા છું, આટલું યાદ રાખજો. બરોબર? એટલે જે છે મારા સાનિધ્યની મહિમા, જે તે મારા ભગવાને આ સત આલ્યું અને સતનો સદુપયોગ કરી તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ દૂર થયા છે મારા સાનિધ્યમાં, એવો દરેકનો અનુભવ હશે. બરોબર? તો એનું એક જ કારણ, મુખ્યમાં મોટામાં મોટું કારણ હોય તો આ રામ નામ છે, કે જે પહેલેથી જ જ્યારથી ગાદી ચાલુ કરી, જ્યારથી મારા દીકરાને હું માતા મળી ને ત્યારથી જ એના જીભે રામ નામ એક લત લગાડી દીધી હતી કે રામ રામ ના રામ. એ રામ રામ કરતા 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 કદાચ હું મેલડી માતા પ્રસન્ન બની, કેમ કે રામનું નામ જ એટલું અલૌકિક છે કે જે વ્યક્તિ સાચા દિલથી હૃદયથી વિશ્વાસ સાથે રામ નામના જપ કરે ને એને દુનિયાના કોઈ તપ કરવાની જરૂર પડે. મારા દીકરાએ કોઈ એવી તપસ્યા નહીં કરી, કોઈ એવી સાધના નહીં કરી, કોઈ એવા મંત્રો નહીં વાપર્યા,